સાબરકાંઠાના હિંમતનગરમાં પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે। ટાવર ચોકમાં આવેલી જર્જરિત ટાંકીને તોડી પાડવામાં આવી। 13 સેકન્ડમાં મહાકાય ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી। 9 લાખ લીટરની ક્ષમતાની પાણીની ટાંકી ધરાશયી થઈ છે। 50 વર્ષ પહેલા બનેલી આ ટાંકી જર્જરિત હતી। જર્જરિત ટાંકીના કારણે કોઈ અકસ્માત સર્જાય તે પહેલા જ સાવચેતીના ભાગરૂપે તેને તોડી પાડવામાં આવી છે। સંવાદદાતા શૈલેષ અમારી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, કેટલી જૂની આ પાણીની ટાંકી હતી અને તોડવાની કામગીરી કઈ રીતે કરવામાં આવી તેને? जी बात કરવામાં આવે તો હિંમતનગર શહેરની જે નગરપાલિકા દ્વારા બનાવેલી ટાવર ચોકમાં એક પાણીની ટાંકી હતી, જે 18 મીટર ઊંચી હતી, જેમાં 9 લાખ લીટર પાણી હતું અને આ 1973માં બનાવવામાં આવી હતી। જે શહેરની પ્રથમ ટાંકી હતી, આ પ્રથમ ટાંકી જર્જરિત થયા બાદ તેને તોડવા માટેનું ટેન્ડર કરવામાં આવ્યું। ટેન્ડર બાદ એજન્સીને સોંપવામાં આવ્યું। એજન્સી દ્વારા આજે વહેલી સવારથી જ જે કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ માત્ર 13 સેકન્ડમાં જ આ ટાંકી જમીનદોસ્ત થઈ હતી। આને લઈને ટાંકી તોડવાને લઈને જે ફાયર બ્રિગેડ ઉપરાંત પાલિકાના જે હોદ્દેદારો, ચીફ ઓફિસર સહિત જે પોલીસ કર્મી સ્ટાફ પણ હાજર હતો અને ઓવરબ્રિજને સવારથી બંધ કરી દેવામાં આવ્યો। જ્યારે જમીનદોસ્ત થયા બાદ આ ઓવરબ્રિજ પર ખોલવામાં આવ્યો તો જે કાટમાળ છે, કાટમાળ લગભગ 7 દિવસમાં દૂર થઈ જશે। દીક્ષિતા, બિલકુલ આભાર શૈલેષ સમગ્ર વિગત બદલ।